ખાનની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। શાહરુખ ખાનને હાલ હોસ્પિટલમાંથી રજા નહીં મળે। બપોર બાદ જ શાહરુખ ખાનની રજા અપાશે। હાલ શાહરુખ ખાનના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। હોસ્પિટલથી સીધા અમદાવાદ એરપોર્ટથી મુંબઈ જઈ શકે છે। લૂ લાગ્યા બાદ ગઈકાલે દાખલ કરાયા હતા। રાત્રે શાહરુખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા તેવી વિગતો મળી રહી છે। તો કેટલાક શાહરુખના રિપોર્ટ છે જે આવવાના બાકી છે। રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને તે બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી શકે છે। હોસ્પિટલથી સીધા અમદાવાદ એરપોર્ટથી મુંબઈ જઈ શકે છે। તો શાહરુખ ખાનના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ત્યારે અમારા સંવાદદાતા હરીન માત્રાવાળા વધુ વિગત આપી રહ્યા છે। હરીન, આપની પાસેથી જાણવા માંગીશું કેટલા સમયમાં શાહરુખ ખાનને ડિસ્ચાર્જ મળી શકે છે? હરીન, બિલકુલ, શાહરુખ ખાન અત્યારે અંડર ઓબ્ઝર્વેશનમાં છે। તેમના રિપોર્ટ સંપૂર્ણ નોર્મલ આવ્યા છે, પરંતુ જે રીતે એકાદ કલાકની અંદર છે હોસ્પિટલમાંથી શાહરુખ ખાનને રજા મળી શકે છે। જે રીતના કેડી હોસ્પિટલના 8મા માળે ગઈકાલથી શાહરુખ ખાનને રાખવામાં આવ્યા હતા, એટલે કે હવે ગઈકાલે બપોરે 3 વાગ્યાથી આજે બપોરના 3 વાગ્યા સુધી એક આખો દિવસ છે શાહરુખ ખાનને તબિયતને લઈને સારવાર પણ આપવામાં આવી હતી અને ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવ્યા હતા। જે રીતે માહિતી મળી છે કે કદાચ તેઓ અમદાવાદથી સીધા ચાર્ટર મારફતે જામનગર પણ જઈ શકે છે અને કદાચ મુંબઈ પણ જઈ શકે છે। બંને શક્યતાઓ સેવાઈ રહી છે। જોકે ઓફિશિયલ માહિતી છે તે સામે નથી આવી રહી, પરંતુ જે રીતે 24 કલાકનો સમય તેમને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા, તેમની તબિયત સ્થિર હતી, તેમના તમામ રિપોર્ટ ફરીથી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે થોડીક જ કલાકમાં, એટલે કે કદાચ એકાદ કલાકની અંદર 3 થી 4 વાગ્યાની આસપાસ છે શાહરુખ ખાનને કેડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે। જે રીતના પરમ દિવસે મેચ હતો અને ત્યારબાદ હોટેલ ગયા બાદ તેમની તબિયત છે તે લથડી હતી। ત્યારબાદ જે છે ગઈકાલે તેમને 3 વાગ્યાની આસપાસ ફરીથી તબિયત લથડતા તેમને કેડી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। ગરમીના કારણે તેમને લૂ લાગી હતી અને તેને જ કારણે તેમની તબિયત છે નાદુસ્ત જોવા મળી હતી અને તેથી તેને કેડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। હજી પણ શાહરુખ ખાન સારવાર હેઠળ છે, તેમની તબિયત છે બિલકુલ સ્ટેબલ છે। મહત્વની વાત બીજી એ પણ છે કે જે રીતે જ્યારે પરમ દિવસે તેઓ મેચ પૂર્ણ કરી અને જ્યારે હોટેલ પહોંચ્યા હતા ત્યારે જ તેમની તબિયત છે થોડી નાદુસ્ત હતી, ત્યારે પણ ડૉક્ટર બોલાવવામાં આવ્યા હતા। બીજા તમામ રિપોર્ટ છે સવારે કરી લેવામાં આવ્યા છે, તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે, પરંતુ હવે થોડી જ કલાકની અંદર જે છે શાહરુખ ખાનને રજા આપી દેવામાં આવશે। જી મેગો હરીન, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે, કેટલાક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। જો કે શાહરુખ ખાનની તબિયત સ્ટેબલ છે, બપોર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે।